મારે વાત કરવી છે માના પરચાની. કહેવાય છે કે વિરંગામની માલિપા પંખીના માળા જેવું નાનું એવું જક્ષી કરીને ગામ. આ ગામની અંદર એક રૂખીમાં કરીને માજી રહે, જે એમની 4-5 બેનપણીઓ સાથે અવારનવાર વિરંગામ નાના મોટા કામ અર્થે જાય, જ્યાં નીલકી પાસે આવેલ માં જોગણી માના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવે. કહેવાય છે ત્યારે માજીને એક સમાચાર મળે છે કે તમારી જમીન સરકાર લઈ લેવાની છે. ત્યારે માજીને ખૂબ દુઃખ થાય છે. પછી તો શું હોય, ધીમે ધીમે માજી પગથિયા ચડી દરવાજો ખોલીને માં જોગણીના ચરણોમાં અરજી કરે છે કે હે માં જોગમાયા જોગણી, આ કળિયુગની અંદર નીલકીના ઝાંપાની અંદર જો તું હાજરા હાજર બેઠી હોય ને, તો મારી હોયની અણી જેટલી જમીન ન જ આવી જોઈએ. જો નહીં જાય ને તો હું તને મારા ખેતરમાં તારા બેસણા કરાવીશ. પછી તો સમય જતા માજીનો વિશ્વાસ રંગ લાવ્યો અને 52 વીઘાની જમીન પાછી આવી. પછી માજીના કહ્યા પ્રમાણે માજીએ ઢોલ નગારા સાથે માનો અખંડ જ્યોત નીલકીના ઝાંપામાંથી લઈ અને એમના ખેતરમાં માતાજીના બેસણા કરાવરાવ્યા. ગટરની પાર ઉપર માના બેસણા થયા એટલે ગટરવાળી જોગણી તરીકે તે વિખ્યાત થઈ. કહેવાય છે ને પછી તો સમય જાતા જાતા દુઃખી લોકો તેમના દુખણા કહે અને માં એનું કામ કરે. જેવું કામ કરે એવું નામ પડે. જેવી રીતે નીલકીના ઝાંપામાં બેઠેલ જોગણી નીલકીના ઝાંપાવાળી જોગણી તરીકે ઓળખાય છે, એવી જ રીતે માં રૂખીમાના વિશ્વાસનું દેરું ગટરની પાર ઉપર બેસી એટલે ગટરવાળી જોગણી તરીકે વિખ્યાત થઈ. અહીં લોકો એમના દુઃખ લઈને આવે છે અને માં એમના કામ કરે છે. કહેવાય છે ને કે ગમે એટલો તાગ તડકો હોય અને ગમે એટલો વરસાદ પડ્યો હોય, ખેતર હોહરવા ગમે એટલા પાણી જતા હોય ને, તોય માનો પરચાનો એટલો પાર છે કે એના ઓટા સુધી આજ સુધી ક્યારેય પાણી ચડ્યું નથી, એવો માનો પરચો છે. પછી તો સમય જાતા જાતા માણસોના જેવા દુઃખી માણસો આવે એના માં કામ કરે અને માના રંગે રંગાણા. તે પછી ધીમે ધીમે માજીના દીકરા પહેલા ભુવાજી કરીને ગાદીપતિ થયા. એમના જે અવસાન પછી દીપક ભુવાજી ગાદીપતિ થયા અને એમના અવસાન પછી હાલમાં ધ્રુવ ભુવાજી કરીને માની સેવા કરી રહ્યા છે. આવી માં જોગણીના ચરણોમાં નસ્તમસ્તક થઈએ છીએ અને થાય એટલી માની સેવા કરીએ છીએ. આવી મારી માં જોગણીના ચરણોમાં અને આજે એનો બર્થડે હોય 19/1/2026, એવી મારી જોગણીના ચરણોમાં કોટી કોટી વંદન. બોલો જોગણી માત કી.